આપણે આ કેરી લીધી છે તો કેરીને આપણે છાલ ઉતારવાની છે. આવી રીતના છિલકા ઉતારી નાખવાના છે. છિલકા ઉતારી અને આપણે એનો મુરબ્બો બનાવવાનો છે. તો આપણે મુરબ્બો બનાવવા માટે છાલ ઉતારીશું. હવે આને પાણીમાં નાખીને ધોઈ લેવાની છે. થોડી વાર આપણે પાણીમાં રહેવા દઈશું એટલે એકદમ સુપર આપણી વોશ થઈ જાય. આપણે હવે કેરીને ખમણી નાખીશું. તો આવી રીતના આપણે છીણ કરી નાખવાનું છે મુરબ્બો બનાવવા માટે. તો આપણે આને છીણી નાખીશું બધી કેરી. 2 કિલો કાચી કેરી હતી તો આપણે એને 2.5 કિલો આપણે ખાંડ નાખવાની છે. ખાંડ નાખીને હલાવતા જવાની છે અને આપણે ખાંડ નાખતા જવાની છે. બધી જ ખાંડને આવી રીતના હલાવી નાખવાની છે. પછી આપણે 2 થી 5 કલાક આપણે એને ઢાંકીને રાખી દેવાની છે. એની અંદર સ્વાદ પ્રમાણે આપણે 1 ચમચી મીઠું નાખીશું. એને ગળવા માટે આપણે 2 કલાક માટે આપણે ઢાંકી દઈશું. એને આવી રીતના કપડું બાંધી દેવાનું છે એટલે કીડી કે કંઈ સડે નહીં. એટલે આપણે 2 થી 5 કલાક થઈ ગઈ છે તો આપણે હવે એને જોઈ લઈશું. એવા સફેદ બલ્બ થઈ ગયા છે અને આપણી ખાંડ ઓગળી ગઈ છે. તો આપણે આ ખાંડને ઓગળી ગઈ છે તો વગર આપણે તડકા સાંયે રાખી આપણે એની ઝંઝટ વગરનું આપણે ગેસ ઉપર બનાવીશું. ગેસ ઉપર આપણે જાડા તળિયાનું વાસણ લેવાનું છે અને આપણે સતત આવી રીતના હલાવવાનું છે અને આપણે ગેસ ઉપર રાખવાનું છે. આપણે 1.5 તારની આપણે સાહણી લેવાની છે. તો આપણે હવે આને ગેસ ઉપર રાખીએ. આપણે ગેસ ઉપર રાખી દઈશું અને આપણે ધીમા ગેસે સતત હલાવવાની છે. આપણે 2 તારની સાસણી પૂરી નથી લેવાની, 1.5 તારની સાસણી લેવાની છે. ગેસને આપણે ધીમો રાખીશું. ગરમ થઈ જાય ને પછી આપણે ધીમો કરી નાખીશું. આપણો મુરબ્બો સરસ તૈયાર થઈ ગયો છે. આપણે જોઈ લઈશું. આવી રીતના 1.5 તારની સાસણી થાય ને ત્યાં સુધી આપણે રહેવા દેવાનો છે. આપણે 4 ઇલાયચી નાખવાની છે, એનો પાવડર કરી નાખવાનો છે અને આપણે તજનો હારો ટુકડા કરી નાખીશું અને થોડોક આપણે પાવડર કરીશું એની અંદર આપણે તજ એડ કરવાના છે એટલે એનો સ્વાદ સારો આવે. આપણે અંદર એડ કરી દઈશું. આપણે એની અંદર તજ ને લવિંગના અંદર એડ કરીશું. તજના ટુકડા અને લવિંગ. આપણે મુરબ્બાનો કલર ચેન્જ થઈ ગયો છે. આપણો મુરબ્બો સરસ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની ગયો છે. તો હવે આપણે મુરબ્બાને ઠંડો થવા દેવાનો છે. ઠંડો થાય પછી આપણે મરચું નાખવાનું છે. મરચું પછી નાખીએ ને તો આ એનો કલર ઠેઠ સુધી જળવાઈ રહેશે. આપણે 1.5 તારની ચાસણી થઈ ગઈ છે તૈયાર. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસને બંધ કરી અને હલાવી અને આપણે એને ઠંડો થવા દેવાનો છે. ઠંડો થઈ જાય પછી આપણે મરચું નાખવાનું છે. મરચું પહેલાં નથી નાખવાનું. તો આપણે એને થોડી વાર ઠંડો થવા દેવાનો છે. આપણે આવી કાણાવાળી થાળીને ઢાંકી દેવાની છે અને પંખા નીચે મૂકી દેવાનું છે. આપણે એમાં 1 ચમચી નાખીશું. આપણે એને હલાવી લઈશું. ઠંડુ થાય પછી જ આપણે મરચું નાખવાનું. થોડું ગરમ હોય ને ત્યારે. આપણે છુંદો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને પાછો ઠંડો થવા દઈશું. આપણો છુંદો સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. હવે આપણે આને ઠંડો થાય પછી બાટલીમાં ભરી લઈશું.